નમસ્કાર 4 વાગ્યાના બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ચિત્રા। બુલેટિનની શરૂઆત કરીએ બનાસકાંઠાથી સમાચાર। અમીરગઢના કપાસિયા ઘાટામાં હિટ એન્ડ રનની ઘટના બની। હિટ એન્ડ રનની ઘટનામાં 2 વ્યક્તિના મૃત્યુ થયા છે। ઇકબાલગઢથી કપાસિયા જતા રસ્તા ઉપર સમગ્ર બનાવ બન્યો છે। અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી। ભોગ બનેલા બંને વ્યક્તિઓ ધનપુરા કપાસિયાના રહેવાસી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। आज मुद्दे વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી9ના સંવાદદાતા કુલદીપ પરમાર। કુલદીપ, શું ડિટેલ? ચિત્રા, જે ઇકબાલગઢથી કપાસિયા જતો રોડ છે તે અકસ્માત ઝોન છે ને આજે ફરી એકવાર ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે। જે અજાણ્યું વાહન હતું તેને બાઇકને અડફેટે લીધું હતું ને તે બાદ આજે બંને યુવકો હતા તે ફંગોળાયા હતા ને ત્યાં ઘટના સ્થળે તેમના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે। કહી શકાય કે અમીરગઢથી આજે કપાસિયા જતો રોડ છે તે રાજસ્થાન તરફ જઈ રહ્યો જાય છે અને વારંવાર આ પ્રકારના અકસ્માતો આ રોડ પર થતા હોય છે। આજે ફરી એકવાર આ પ્રકારનો ગંભીર અકસ્માત થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। અમીરગઢ પોલીસે તપાસ હાથ ધરી છે કે આખરે આ જે યુવાનો છે તેમને અકસ્માત કરીને કયું વાહન નીકળ્યું છે। અજાણ્યા વાહનની શોધખોળ હાથ ધરી છે, પરંતુ જે પ્રકારે હિટ એન્ડ રનની ઘટના બની છે ને તેના કારણે આદિવાસી સમાજના 2 યુવકોના મોત થયા છે ને તેના કારણે સમગ્ર પંથકમાં રેરાટી છે। અમીરગઢ પોલીસે હિટ એન્ડ રનની ઘટના બનતા તાત્કાલિક ધોરણે આરોપીઓની શોધખોળ માટે અને જે વાહને હિટ એન્ડ રન કરીને ભાગી ચૂક્યું છે તેની તપાસ હાથ ધરી છે। આભાર કુલદીપ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો આપને જણાવી દઈએ કે ઇકબાલગઢથી કપાસિયા જતા રસ્તા પર સમગ્ર બનાવ બન્યો। અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી।